તો કેમ છો મારા વાલીડા? મારા એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો બધાને પહેલાં તો બાપા સીતારામ ને મિત્રો, આજે આપણે હનુમાન જયંતિ કાલ છે એટલે આજે આપણે હાલીને જાવી છીએ. તો કન્ટિન્યુ લોકમાં રહી ગયો. આ બધા આપણે હાલ્યા આપણે અડધે પૂગી ગયા છીએ ને આપણે પાર્ટી જોવા હાલ્યા જાય છે. આમ બધા અનુકૂળ બધી આપણી પાર્ટી છે. કન્ટિન્યુ આપણે હાલ્યા જવાનું જ્યાં લગી સાણપુર આવે. ફાઇનલી મિત્રો આપણે હાલીને થાકી જ નહીં ગયા, પણ એક ગામ પૂગવા હિંજાવદર તો હાલ્યા જાય છીએ. બધા એને ફાંકા મારતા અમારી ટીમ બધા આગળ એક ટુકડી અહીંયા રહી ગઈ છે, પાછળ વહી ગઈ છે. એ ભૂલ્યા પડી જાય કે એના નીચે થાકી ગયા હતા એમ મડા હાર્યા થઈ જાય છે. આગળ ઊભા રહેવું પડશે, અહીંયા રહી ગયા છે. તો કન્ટિન્યુ ડોગમાં રહી ગયા તમે બધા એને જો અહીંયા બધા હાલવામાં રાખ્યું છે. બધા આપણે આવી ગયા છીએ અત્યારે રેલવે સ્ટેશને, કારણ કે થોડો પોરો ખાઈ લેવી. પાણી અહીંયા ઠંડુ કુલ પાણી આવે છે. અત્યારે ટ્રેન નીકળવાનો બહુ શક્યતા નથી એટલે એમને કઈ બીક નથી. ને અમારા સાથીદારો પાણી પી લીધું છે, તમે જોઈ શકો છો. ને આપણે હવે નીકળવાનું સાંજથી પોરો ખાઈને આપણે એક પાર્ટી આવે છે નાની એમથી ટુકડી જુદી પડી ગઈ હતી. એને કીધું તમે રેલવે સ્ટેશન આવો તમે આવે છે તમે તો કન્ટિન્યુ લોકમાં રહી ગયો. આપણે હાલીને જવાનું છે બધાને ને એને થોડુંક પાણી પી લેવી. ફાઇનલી મિત્રો અહીંયા તો બધા રેસ્ટ કરી રહ્યા છે એટલે ઠાકોડો ઉતારી રહ્યા છે. અને અમારી બીજી ગેંગ હાલી આવે જો. હા બધા અમારા બધા હાલીને આવે છે બધા જો. આ ટુકડી નોખી પડી ગઈ હતી, હવે ભેગી થઈ ગઈ છે બધા. ઠંડુ પાણી પીવા આવી ગયા બધા. મિત્રો આપણે હાલવાનું કન્ટિન્યુ ચાલુ કરી દીધું છે. બધા હાલવા માંડ્યા છે. મારા ટુકડીઓ બધી હાલવા માંડી છે કે ઠાકડો હાલવાની મિત્રો હાલ્યા જાય ટીવી તમે જોઈ શકો છો. અમારા એક કારીગરો ફોન કપડી રાખ્યો છે, એને બધા ટુકડી બધી હાલવા માંડી છે. ભાઈ આપણે ભૂગવા આવી ગયા છીએ. આપણે પાટી ગામ હિંગાળાથી ખેંચી લીધું છે. કાંઈ લાંચ પછી આપણે લેતા નથી, કારણ કે ખેંચી લેવું છે. દાદાનો હુકમ થઈ ગયો છે. કન્ટિન્યુ બધા જ આવી છીએ. અમે અમારી ટીમને બધા પાછી એક ટીમ ઓછી પડી ગઈ છે. એ તો હવે નોખા હવે અમે કન્ટિન્યુ ચાલુ કરી દીધું હાલવાનું. ને પાર્ટી ટૂંક સમયમાં પૂજી જશે. મૂળ હવે 8-10-15 મિનિટ થશે પૂછતા. તો પાર્ટી કેટલી પાદરું તાસ પર થસકાવાની છે. તો કન્ટિન્યુ આપણા વિડીયોમાં બન્યા રહી ગયા. આપણે પૂગી ગયા છીએ રખડતા પકડતા હાલતા ને તાસ પર પૂગી ગયા છીએ. ને અમારા કારીગરો બધા હાલ્યા આવે છે. હાલતા એ થાકી ગયા છે, પણ હું થાકતો નથી, કારણ કે મારામાં શક્તિ જેટલી છે. ફાઇનલી દાસ આપણે કસ્ટમર દેવના સાળંગપુર ધામ પૂગી ગયા છીએ. ગેટે આવી ગયા છીએ. અંદર જઈને રેસ્ટ કરવી, થોડો પૈસા મળે. ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ સાળંગપુર ધામ ને હનુમાન દાદાનો આ હુકમ હતો એટલે પૂગી ગયા છીએ. આ બધું મંદિર છે આપણે મિત્રો. હાલી તમે બહુ થાકી ગયા છીએ એટલે હવે થોડો કાંઈ રેસ્ટ કરવાનો છે, હોવાનું છે. પછી 5 વાગ્યા આરતી મંદિર કે છે. કન્ટિન્યુ આપણા બ્લોગમાં રહી જાઓ. મજા આવે તો યાર લાઈક છે. અને મિત્રો જુઓ તમે એક દાંડ નજારો જુઓ. કાલે હનુમાન જયંતિ છે ને એટલે નજારો જુઓ. બધી કોઈ આમ શણગારી નાખ્યું, બધી કોઈ લાઈટ આમ જો. જો હનુમાન દાદાની મૂર્તિ રે મોટી.